હેલો મિત્રો, હું કલ્પેશભાઈની ડિમાન્ડ પર લાવી છું ઇકોનોમિક્સના 200 MCQs. ચલો, પહેલો પ્રશ્ન જોઈએ. અર્થશાસ્ત્રમાં લાઇસેઝ ફેયર નીતિનો અર્થ શું થાય છે? તો કે મુક્ત બજાર અથવા અંકુશ વગરનું તંત્ર. બીજો પ્રશ્ન, જ્યારે બજારમાં વસ્તુની કિંમત વધે છે ત્યારે તેની માંગ પર શું અસર થાય છે? તો કે માંગ ઘટે છે. ગિફિન વસ્તુઓ માટે માંગનો નિયમ કેવો સાબિત થાય છે? ખોટો અથવા અપવાદરૂપ. ભારતમાં રાષ્ટ્રીય આવક એટલે નેશનલ ઇન્કમની ગણતરી કઈ સંસ્થા કરે છે? CSO, કેન્દ્રીય આંકડાકીય સંસ્થા. પ્રચ્છન્ન બેરોજગારી મુખ્યત્વે કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો કે ખેતીમાં. માનવ વિકાસાંક એટલે HDIમાં કયા 3 ઘટકોનો સમાવેશ થાય છે? આવક, આરોગ્ય અને શિક્ષણ. ફિલિપ્સ વક્ર એટલે ફિલિપ્સ કર્વ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ફુગાવો અને બેરોજગારી. ભારતમાં GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અમલ કઈ તારીખથી થયો છે? 1 જુલાઈ 2017માંથી. RBIના નાણાકીય નીતિના સાધનોમાં રેપો રેટ એટલે શું? RBI વ્યાપારી બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે તે દર. લોરેન્સ વક્રનો ઉપયોગ શું માપવા માટે થાય છે? આવકની અસમાનતા. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ભારતીય અર્થતંત્ર કયા પ્રકારનું અર્થતંત્ર છે? તો કે મિશ્રિત અથવા મિશ્ર. ગ્રેશમનો નિયમ કોની સાથે સંબંધિત છે? તો કે ચલણ અથવા નાણાંનું પરિભ્રમણ. નીચેનામાંથી કયો કર પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ ટેક્સ છે? તો કે આપણે આવકવેરો છે ડાયરેક્ટ ભરતા હોઈએ છીએ, એટલે આવકવેરો અથવા ઇન્કમ ટેક્સ. ગરીબ રેખા નક્કી કરવા માટે કેલરીનો માપદંડ કોણે આપ્યો હતો? દાંડેકર અને રથ. સફેદ ક્રાંતિના જનક કોણ મનાય છે? વર્ગીસ કુરિયન. બેંકોનું રાષ્ટ્રીયકરણ સૌપ્રથમ કયા વર્ષે કરવામાં આવ્યું હતું? 1969માં. ઇન્ફ્લેશન એટલે ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય શું થશે? તો કે ઘટે છે. ભારતમાં નવી આર્થિક નીતિ LPG કયા વર્ષે અમલમાં આવી? 1991માં. એન્જલનો નિયમ શું દર્શાવે છે? તો કે આવક વધતા ખોરાક પાછળનો ખર્ચ ટકાવારીમાં ઘટે છે. સેબીનું મુખ્ય કાર્ય શું છે? તો કે શેરબજારનું નિયમન. બ્લુ રિનોવેશન કયા ઉત્પાદન સાથે જોડાયેલું છે? તો કે મત્સ્યપાલન, માછલી સાથે. દૂધ સાથે તો કે શ્વેત ક્રાંતિ. નાણાકીય વર્ષ ભારતમાં ક્યારથી અને ક્યારનું હોય છે? તો કે 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી. સ્ટેગફ્લેશન એટલે એવી સ્થિતિ જેમાં ફુગાવો અને મંદી, બેરોજગારી બંને સાથે હોય. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? 10 વર્ષે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી? 2014માં. જ્યારે સરકારની આવક કરતાં ખર્ચ વધારે હોય તેને શું કહેવામાં આવે છે? ખાધવાળું બજેટ અથવા ડેફિશિયટ બજેટ. ભારતની મધ્યસ્થ બેંક એટલે સેન્ટ્રલ બેંક કઈ છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે વોશિંગ્ટન DCમાં. કયા પ્રકારના બેરોજગારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો કે પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી. અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? એડમ સ્મિથ. ગ્રીન GDPમાં શું વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે પર્યાવરણને થતું નુકસાન બાદ કરવામાં આવે તે. ઓપન માર્કેટ ઓપરેશન કોના દ્વારા કરવામાં આવે છે? તો કે RBI દ્વારા. માનવ વિકાસ અહેવાલ HDR કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? UNDP.
ડિમોનેટાઇઝેશન નોટબંધી ભારતમાં 2016માં કઈ તારીખે થઈ હતી? તો કે 8 નવેમ્બરે. પ્રાથમિક ક્ષેત્રમાં કોના સમાવેશ થાય છે? તો કે ખેતી અને પશુપાલન. વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોણે લખ્યું છે? તો કે એડમ સ્મિથે. કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે? તો કે સીધો અને ધન. બજારનો નિયમ કોણે આપ્યો હતો? જેબીસી. નાબાર્ડ બેંકની સ્થાપના કયા હેતુ માટે કરવામાં આવી હતી? કે ગ્રામીણ અને ખેતી વિકાસ. વસ્તી વિસ્ફોટમાં કયા તબક્કામાં જોવા મળે છે? તો કે જેમાં જન્મદર ઊંચો હોય અને મૃત્યુદર ઝડપથી ઘટતો હોય. ભારતમાં રૂપિયાની નોટો પર કોની સહી હોય છે? 1 રૂપિયા સિવાયના વાત છે. તો કે આરબીઆઈ ગવર્નરની. અર્થશાસ્ત્રમાં તૃષ્ટિગુણ એટલે યુટિલિટી એટલે શું? કે વસ્તુમાં રહેલી માનવ જરૂરિયાતોને સંતોષવાની શક્તિ. મિક્સ ઇકોનોમી શબ્દનો પ્રયોગ સૌથી પહેલાં કોણે કર્યો હતો? તો કે પેટ કોને. ગરીબીનું વિષચક્રનો ખ્યાલ કોને આપ્યો? તો કે રેગર નરસિંહ. બુરી મુદ્રા अच्छी मुद्रा को चलने से बाहर कर देती है. આ કોનો નિયમ છે? ગ્રીશમનો. ઇકોનોમિક્સ ઓર વેલફેર પુસ્તક કોણે લખ્યું છે? પિગુએ. અર્થશાસ્ત્રમાં અછતની વ્યાખ્યા કોણે આપી હતી? રોબિન્સે. ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડલ પર આધારિત હતી? હેરોલ્ડ ડોમર પર. ગોલ્ડન હેન્ડશેક યોજના કોની સાથે સંબંધિત છે? સ્વૈચ્છિક નિવૃત્તિ પર. ગિફિન વસ્તુઓમાં કિંમત ઘટતા તેની માંગમાં શું ફેરફાર થાય છે? તો કે માંગ પણ ઘટે છે. ભારતમાં રૂપિયાનું અવમૂલ્યન અત્યાર સુધી કેટલી વાર કરવામાં આવ્યું છે? તો કે 3 વખત. ક્યારે ક્યારે? તો 1949માં, 1966માં અને 1991માં. ઇનવિઝિબલ હેન્ડ અથવા અદૃશ્ય હાથનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો કે એડમ સ્મિથે. રેપો રેટ વધારવાથી બજારમાં નાણાંના પુરવઠા પર શું અસર થાય છે? તો કે ઘટે છે. વેપાર તુલનામાં શેનો સમાવેશ થાય છે? દ્રશ્ય વસ્તુઓની આયાત નિકાસ. ભારતમાં બ્લુ ચિપ કંપની એટલે શું? તો કે આર્થિક રીતે મજબૂત અને પ્રતિષ્ઠિત કંપની. વિકાસશીલ અર્થતંત્રમાં વસ્તીનો મોટો હિસ્સો કયા ક્ષેત્ર પર નિર્ભર હોય છે? પ્રાથમિક ખેતી. ડેફિસિયન્ટ ફાઇનાન્સિંગ ખાદ્ય પુરવણી કરવાથી અર્થતંત્રમાં શેની શક્યતા વધે છે? તો કે ફુગાવો. એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મનીલા એટલે ક્યાં આવ્યું છે? તો કે ફિલિપાઇન્સમાં. કીનસિયન અર્થશાસ્ત્ર મુજબ મંદીમાંથી બહાર આવવા માટે સરકારે શું કરવું જોઈએ? તો કે જાહેર ખર્ચ વધારવો જોઈએ. એક્સાઇઝ ડ્યુટી કોના પર વસૂલ કરવામાં આવે છે? વસ્તુના ઉત્પાદન પર. નાબાર્ડની સ્થાપના કઈ સમિતિના ભલામણથી થઈ હતી? શિવરામન સમિતિના. હિન્દુ વિકાસદર શબ્દ પ્રયોગ કોણે કર્યો હતો? રાજકૃષ્ણ. અર્થશાસ્ત્રમાં સીમાંત તૃષ્ટિગુણ શૂન્ય હોય ત્યારે કુલ તૃષ્ટિગુણ કેવો હોય છે? મહત્તમ. સાદૃશ્ય ખરીદ શક્તિ મુજબ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? 3જા. ઓલિગોપોલી બજારનું મુખ્ય લક્ષણ કયું છે? ગણ્યા ગાંઠા વેચનાર. ગ્રીન રિવોલ્યુશન શબ્દ સૌથી પહેલાં કોણે આપ્યો હતો? વિલિયમ વોન્ડે. બેંકોની બેંક તરીકે કોણ ઓળખાય છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
માનવ ગરીબી આંક એટલે HPIની વિભાવના કયા વર્ષે દાખલ કરવામાં આવી છે? તો 1997. સૂક્ષ્મ અર્થશાસ્ત્રમાં કોનો અભ્યાસ કરવામાં આવે છે? વ્યક્તિગત એકમ, પેઢી અથવા ગ્રાહક? નીચેનામાંથી કયું નાણું પ્લાસ્ટિક મની તરીકે ઓળખાય છે? ક્રેડિટ કાર્ડ. વસ્તુ અને સેવા કર એટલે GST કેવા પ્રકારનો કર છે? તો કે પરોક્ષ. સોરી. બ્લૂમ્સ એન્ડ બિયર્સ શબ્દો કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? શેર બજાર. સેન્સેક્સમાં કેટલી ટોચની કંપનીઓનો સમાવેશ થાય છે? કે 30. સોરી, મિસ્ટેક થઈ ગઈ. ઓકે, હા, એક જ મિનિટ. એક ક્વેશ્ચન રહી ગયો. હા, યસ. ઇકોમાં ચિહ્ન શેના માટે આપવામાં આવે છે? તો કે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન માટે. જન્મ એટલે દર કેટલાની વસ્તીએ જન્મતા બાળકોની સંખ્યા? તો કે આપણે ગણતરી 1000 પર થાય છે. ગરીબી હટાવો સૂત્ર કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવ્યું હતું? તો કે 5મી. કિરણ યોજના કોના માટે શરૂ કરવામાં આવી હતી? મહિલા વૈજ્ઞાનિકો માટે. ભારતીય રૂપિયોની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? ઉદયકુમાર ધર્મલિંગમ. સબસિડી એટલે શું? તો કે સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય. વૈશ્વિકરણનો અર્થ શું થાય છે? તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. રેવન્યુ ડેફિશિયન્ટ એટલે મહેસૂલી ખાધ એટલે શું? તો કે મહેસૂલી ખાધ એટલે મહેસૂલી આવક. શૂન્ય આધારિત બજેટના જનક કોણ છે? પીટર પાયર. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો હતો? 74.04%. ઇજારો મોનોપોલી બજારમાં કિંમત કોણ નક્કી કરે છે? તો કે વેચનાર અથવા ઉત્પાદક. ફેમા એક્ટનું પૂરું નામ શું છે? તો કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આર્થિક વૃદ્ધિ એ કેવો ખ્યાલ છે? પરિમાણાત્મક. પ્રધાનમંત્રી જન યોજના ક્યારે શરૂઆત થઈ હતી? 2014. કાર્લ માર્ક્સે કયું પ્રખ્યાત પુસ્તક લખ્યું છે? દાસ કેપિટલ. બેંકોનું મર્જર એટલે વિલીનીકરણ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? તો કે વહીવટકારની કાર્યક્ષમતા વધારવી. સિંગલ બ્રાન્ડ રિટેલ FDIની મર્યાદા કેટલી છે? 100%. હાર્ડ કરન્સી એટલે શું? જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય અસ્થિર અને વિશ્વાસપાત્ર હોય. શેર્સની વિભાવના ભારતે કયા દેશ પાસેથી લીધી છે? ચીન. આમ આદમી વીમા યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? 2007. વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કોણ જાહેર કરે છે? તો કે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. પછી આગળ લીગલ ટેન્ડર મની એટલે શું? તો કે જેનું નાણું સ્વીકારવા માટે કાયદાકીય રીતે બંધાયેલા છીએ તે. સીમાંત ખર્ચ એટલે માર્જિનલ કોસ્ટ એટલે શું? વધારાના એક એકમના ઉત્પાદનથી થતો ખર્ચમાં ફેરફાર. પીળી ક્રાંતિ એટલે યલો રિવોલ્યુશન કોની સાથે જોડાયેલી છે? તો કે તેલીબિયાં. ફુગાવાજન્ય ખાદ્ય કોના કારણે સર્જાય છે? તો કે કુલ માંગમાં થતો વધારો. તો એક્ઝામ ઓરેકલના વિદ્યાર્થીઓ માટે ચેલેન્જિંગ ક્વેશ્ચન. ક્રિપ્ટોકરન્સી કયા ટેકનોલોજી પર આધારિત છે? તો કે બ્લોક ચેન. સાદ્રશ્ય ખરીદ શક્તિ P નો સિદ્ધાંત સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો કે ગુસ્તાવ કેસલે. વ્યાજ એ કયા સાધનના ઉપયોગ બદલ ચૂકવવામાં આવતું વળતર છે? તો કે મૂડી. નરસિંહમ સમિતિ 1991માંથી નીચેનામાંથી કયા સુધારા સાથે જોડાયેલી છે? તો કે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. CRR એટલે કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરવાથી બેંકોની ધિરાણ શક્તિ પર શું અસર થાય છે? તો કે ઘટે છે. ઇન્ફ્લેશનરી ગેપ મતલબ ખાદ્ય ક્યારે સર્જાય છે?
તો કે માંગ વધતી હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે. કાર્ટેલ એ કયા પ્રકારનું બજારનું લક્ષણ છે? તો કે અલ્પ હસ્તક ઇજારો, ઓલિગોપોલી. ગ્રીન એકાઉન્ટિંગનો અર્થ શું થાય છે? તો કે પ્રદૂષણ અને પર્યાવરણની નુકસાનને ધ્યાનમાં રાખીને કરેલી ગણતરી. ભારતનું રાષ્ટ્રીય શેર બજાર NSE ક્યાં આવેલું છે? મુંબઈ, બર્લિનમાં. ફિઝિકલ ક્વોલિટી ઓફ ધ લાઈફ ઇન્ડેક્સ PQLI કોણે વિકસાવ્યો હતો? મોરિસ ડી મોરિસ. WTOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં. ગિફિન વસ્તુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે હલકી વસ્તુઓ. વિકાસલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે આર્થર લુઈસને. MRPનું પૂરું નામ શું છે? મેક્સિમમ રિટેલ પ્રાઇસ. બ્લુ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? જાપાન. નિફ્ટીમાં કેટલી કંપનીઓના શેરને ભાવનો ઇન્ડેક્સ જોવા મળે છે? તો કે 50. પ્રતિગામી કરવેરા એટલે રિગ્રેસિવ ટેક્સ એટલે શું? તો કે આવક વત્તા કરનો દર ઘટે. અવમૂલ્યન કરવાથી દેશની નિકાસ પર શું અસર થાય છે? તો કે નિકાસ વધે છે. FDIનું પૂરું નામ શું છે? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે? તો કે વ્યસ્ત. મનરેગા યોજના હેઠળ વર્ષમાં ઓછામાં ઓછી કેટલા દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી છે? તો કે 100 દિવસ. એન્ટરપ્રેન્યોર નિયોજકને વળતર તરીકે શું મળે છે? તો કે નફો. બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવી સ્થિતિ કે જ્યાં ન નફો અને ન ખોટ. વિશ્વાસ આધારિત નાણું એટલે શું? તો કે ચેક. નાણાકીય નીતિ કોણે જાહેર કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ફિસ્કલ પોલિસી રાજકીય કુશનીતિ કોણ નક્કી કરે છે? તો કે ભારત સરકાર, નાણાં મંત્રાલય. ક્રુઝ નેટવર્ક શું દર્શાવે છે? તો કે આવકની અસમાનતા અને માથાદીઠ આવક વચ્ચેનો સંબંધ. હોટ મની એટલે શું? તો કે જે નાણું નફાની શોધમાં એક દેશમાંથી બીજા દેશમાં ઝડપથી સ્થાનાંતરિત થાય. PDSનું પૂરું નામ શું છે? તો કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુટિવ સિસ્ટમ. કિંમત ભેદભાવો કયા પ્રકારના બજારમાં જોવા મળે છે? તો કે ઇજારો અથવા મોનોપોલી. માલ્થસનો સિદ્ધાંત કોની સાથે જોડાયેલો છે? વસ્તી. એન્જલ ટેક્સ કોના પર વસૂલ કરવામાં આવે છે? સ્ટાર્ટઅપ કંપનીઓ. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું હતું? SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. વૈશ્વિક ગરીબી આંક MPI કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? તો કે UNDP અને OPHI. સનશાઇન સેક્ટર એટલે શું? તો કે જે ઉદ્યોગો અતિ ઝડપથી વિકાસ કરી રહ્યા હોય, એક્ઝામ્પલ તરીકે IIT અને રિન્યુએબલ એનર્જી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના કયા પરિષદ દ્વારા થઈ હતી? બ્રેટન વુડ્સ કોન્ફરન્સ. બેઝલ માપદંડો કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? બેન્કિંગ. વસ્તી ગણતરી 2011માં ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 619. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં વધુમાં વધુ કેટલી લોન મળી શકે છે? તો કે 10 લાખ. ડિસ્કાઉન્ટ રેટ એટલે શું? કે જે RBIના વેપારીઓને બેંકોના પ્રથમ શ્રેણીના હુંડીઓ વટાવી આપે. ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ કોણે આપ્યો હતો? પ્રોફેસર ચેમ્બરલિને. સ્ટોક માર્કેટના નિયમન માટે કઈ સંસ્થા છે? SEBI. બીમા એટલે ઇન્સ્યોરન્સ, મેં લખવામાં ભૂલ કરી છે, બીમા આવશે. ક્ષેત્રનું નિયમન કોણ કરે છે? તો કે IRDAI. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો કે ક્રેડિટ કાર્ડમાં પૂર્વ નિર્ધારિત લોન સુવિધા ઉપલબ્ધ હોય છે.
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષે કેટલી રકમની સહાય મળે છે? તો કે 6,000. સાદા બજાર અને નાણાં બજારમાં મુખ્ય તફાવત શું છે? તો કે નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો માટે છે. સબસિડી આપવાથી વસ્તુની બજાર કિંમત પર શું અસર થાય છે? કિંમત ઘટે છે. હરિયાળી ક્રાંતિ સૌથી વધુ કયા પાક માટે સફળ રહી હતી? ઘઉં અને ડાંગર. કેપિટલાઇઝમ મૂડીવાદમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે? બજારના પરિબળો, માંગ અને પુરવઠો. જીડીપી અને જીએનપી વચ્ચેનો તફાવત શું છે? વિદેશમાંથી મળતી ચોખ્ખી આવક. ધ એક્ઝામ ઓરેકલના વિદ્યાર્થીઓ માટે 150મો અંતિમ પ્રશ્ન રજાના પછી છે, પરંતુ અર્થશાસ્ત્રમાં વાસ્તવિક વેતન એટલે શું? તો કે નાણાકીય વેતન દ્વારા ખરીદી શકાતી વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ. લોરેન્સ વક્રમાં જો રેખા 45 અંશની હોય તો તે શું દર્શાવે છે? સંપૂર્ણ સમાનતા. વસ્તુ અને સેવા કર એટલે જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો કે કેન્દ્રીય નાણાં મંત્રી. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે યુબીઆઈનો ખ્યાલ ભારત સરકારના કયા આર્થિક સર્વેમાં સૌ પ્રથમવાર રજૂ થયો હતો? 2016 અને 2017. બેન્કોના રાષ્ટ્રીયકરણ 1969 વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. ભારતમાં વિદેશી હુંડિયામણનો રખેવાળ કોણ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સિંગલ વિન્ડો ક્લિયરન્સ શબ્દ પ્રયોગ મુખ્યત્વે શેના માટે વપરાય છે? તો કે ઉદ્યોગોની સ્થાપના માટેની મંજૂરી માટે. સૂચનાંક ઇન્ડેક્સ નંબરમાં કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે? તો કે જે વર્ષ સામાન્ય અને સ્થિર હોય. પીળી ક્રાંતિના જનક કોણ મનાય છે? સામ પિત્રોડા. ફિસ્કલ પોલિસીના મુખ્ય 3 સાધનો કયા છે? તો કે કરવેરા, જાહેર ખર્ચ અને જાહેર દેવું. ઇન્ક્લુઝિવ ગ્રોથની વિભાવના કઈ પંચવર્ષીય યોજનામાં પ્રબળ બની? તો કે 11મી. એફપીઆઈનું પૂરું નામ શું છે? ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. વસ્તુ વિષયક લાભાંશ એટલે શું? કામ કરતી વસ્તી 15 થી 64 વર્ષનું પ્રમાણ વધવું. ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? મુખ્ય આર્થિક સલાહકાર સીઈએ દ્વારા. વૈશ્વિકરણમાં ભારત સરકારે કઈ બાબત પર ભાર મૂક્યો છે? આયાત જકાતમાં ઘટાડો, વિદેશી મૂડીરાઈ રોકાણને પ્રોત્સાહન અને રૂપિયાનું પરિવર્તનીય બનવું. આપેલ તમામ. પુરાંતવાળું બજેટ ક્યારે ફાયદાકારક હોય છે? તો કે ફુગાવાના સમય. બ્લુ ચિપ સ્ટોક્સમાં રોકાણકારો શા માટે વધુ રસ ધરાવે છે? તો કે તેમાં જોખમ ઓછું છે અને વળતર વધુ સ્થિર હોય છે. ભારતમાં નાણાં પુરવઠો માપવા માટે સૌથી વધુ કયા માપદંડોનો ઉપયોગ થાય છે? તો કે M3 એટલે બ્રોડ મની. વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ WEFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા કોલોનીમાં. પેરેટો સિદ્ધાંતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 18-20નો નિયમ. સેન્સેક્સની ગણતરી માટે કયું વર્ષ આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે? 1978 અને 1979. ગિફિન વસ્તુ અને વેબલેન વસ્તુ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ગિફિન હલકી વસ્તુ છે અને વેબેલન છે પ્રતીક્ષાલક્ષી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 2013માં. એમએસએમઈમાં એમનો અર્થ શું થાય છે? મીડિયમ. પાવર ઓફ ઓટોર્ની શબ્દ અર્થશાસ્ત્રમાં કયા સંદર્ભમાં વપરાય છે? સંપત્તિ અને નાણાકીય વ્યવહારના અધિકાર આપવા. માથાદીઠ આવક એટલે શું? કુલ રાષ્ટ્રીય આવક અને કુલ વસ્તી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTOએ કઈ સંસ્થાનું સ્થાન લીધું? GATT. ઓપન ઇકોનોમી મુક્ત અર્થતંત્ર એટલે શું? જ્યાં અન્ય દેશો સાથે વેપાર થતો હોય. ફુગાવાની અસર સૌથી વધુ કોના
કોના પર નેગેટિવ નકારાત્મક થાય છે? લેણદાર એટલે આપનાર. ભારતમાં વીમા નિયમન કરતી સંસ્થા IRDAIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદમાં. ટેક્સ હેવન દેશો એટલે કેવા દેશો? તો કે જ્યાં કરવેરા નહિવત અથવા શૂન્ય હોય. બિયર માર્કેટ એટલે શું? તો કે શેર બજારમાં સતત ઘટાડો અથવા મંદી. એગ્રીમાર્કનો લોકો કઈ વસ્તુઓ પર જોવા મળે છે? કૃષિ ઉત્પાદનો. શૂન્ય આધારિત બજેટમાં ભારતમાં સૌપ્રથમે કયા વર્ષે અપનાવવામાં આવ્યું હતું? 1987 અને 88. સર્વેન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક ગોપાલકૃષ્ણ ગોખલે કયા આર્થિક વિચાર પર ભાર મૂક્યો હતો? તો કે બ્રિટિશ આર્થિક શોષણનો વિરોધ. ઇકોનોમિક હોલ્ડિંગ એટલે આર્થિક હોલ્ડિંગ એટલે શું? તો કે જે જમીનનો એવો ટુકડો જે ખેતી માટે નફાકારક હોય. ભારતમાં GSTનો દર નક્કી કરવાની સત્તા કોની પાસે છે? GST કાઉન્સિલ પાસે. ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? સાવજ નવી કંપની અને પ્રોજેક્ટ નવો શરૂ કર્યો હોય તે. ડેબિટ કાર્ડ પર પહેલા 16 આંકમાંથી પ્રથમ 6 આંકડા શું દર્શાવે છે? બેંક આઇડેન્ટિફિકેશન નંબર એટલે BIN. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? UP ઉત્તર પ્રદેશ. ડમ્પિંગ એટલે શું? તો કે નિકાસ દર પોતાના વસ્તુ વિદેશમાં ખૂબ સસ્તા ભાવે વેચે. કાર્બન ટેક્સ લગાવનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો હતો? ફિનલેન્ડ 1990માં. રોલિંગ પ્લાન કયા વર્ષો દરમિયાન અમલમાં હતો? 1978 અને 80માં. ક્રિપ્ટોકરન્સી એટલે બિટકોઇનને સત્તાવાર માન્યતા આપનાર દેશ પ્રથમ કોણ બન્યો? અલ સાલ્વાડોર. સર્કિટ બ્રેકર શબ્દ કયા બજાર સાથે જોડાયેલું છે? શેર બજાર. ભારતમાં ચલણી સિક્કા પાડવાની જવાબદારી કોની છે? ભારત સરકાર નાણાં મંત્રાલય. GDP ડિફ્લેટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો કે ફુગાવો. સાદ્રશ્ય ખર્ચ એટલે શું? તો કે શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જતું કરેલું વળતર. PM ગતિશક્તિ યોજનાનો મુખ્ય હેતુ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સનો વિકાસ. સેન્સેક્સ કયા શેર બજારનો સૂચકાંક છે? BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ. છેલ્લો પ્રશ્ન શરૂ કરતાં પહેલાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને પર્ટિક્યુલર કોઈ ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો મને ટેલિગ્રામમાં અથવા અહીંયા કોમેન્ટમાં જણાવી શકો છો, તો તમારા માટે વિડીયો લઈને આવીશ. બરાબર, આ વિડીયો પણ કોઈની ડિમાન્ડ પર જ હું લઈને આવી છું. અને બીજું, તમારે જો હવેથી હું વિચારું છું જો આ વિડીયો પર મારે 5થી વધારે લોકોની કોમેન્ટ આવશે તો હું તમારા માટે ટેટ HS અને ટાટ માટે જે મોડલ પેપર્સ છે એને હું તમારા માટે અપલોડ કરીશ. એની આન્સર કી પણ હું મૂકી દઈશ અંદર. તો તમારે જો મોડલ પેપર ટેસ્ટ પેપર્સ જોઈતા હોય તો એ કોમેન્ટમાં યસ લખજો અથવા મોડલ પેપર લખજો. ધ એક્ઝામ ઓરેકલ વિદ્યાર્થીઓ માટે છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન: બજારમાં નાણાંનો જથ્થો વધે ત્યારે નાણાંનું મૂલ્ય એટલે ખરીદ શક્તિ પર શું થાય છે? ઘટે છે. બરાબર. અત્યાર સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ધન્યવાદ. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ and have a nice day.